ભક્તો, જો તમારામાં હિંમત હોય તો 23 જાન્યુઆરી શુક્રવારે વસંત પંચમીના દિવસે આ દેવ વૃક્ષને કોઈને પણ કહ્યા વગર છાનામાના અડીને આ મંત્ર બોલીને ચાલ્યા આવજો. કંગાળ પણ ધનવાન બની જશે. એટલી ધન દોલત આવશે કે તમે સાચવી નહીં શકો. જન્મોજન્મની ગરીબી તાત્કાલિક દૂર થઈ જશે. વિશ્વાસ ન હોય તો વસંત પંચમીએ પ્રેક્ટિકલ કરીને જોઈ લેજો. ભક્તો, આજના આ વિડીયોમાં અમે જે ચમત્કારી દેવ વૃક્ષો વિશે વાત કરવાના છીએ તે દેવ વૃક્ષોમાં વસંત પંચમીના દિવસે સ્વયંમાં સરસ્વતીજીનો વાસ હોય છે અને આ વૃક્ષ તમારા ઘરની આસપાસ જ ખૂબ સરળતાથી મળી જશે. આ દેવ વૃક્ષો વિશે સ્વયંમાં સરસ્વતીએ તેમના પ્રિય ભક્તને કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિ યોગ્ય સમયે શુભ મુહૂર્ત પર સાચી વિધિ અનુસાર વસંત પંચમીના દિવસે આ વૃક્ષને અડીને ચૂપચાપ આવી જાય છે તો તેના ઘરમાં સ્વયંમાં સરસ્વતીજીનો વાસ થઈ જાય છે અને તેના જીવનમાં ચાલી રહેલી ગરીબી, દુઃખ, કષ્ટ બધું સમાપ્ત થઈ જશે. જન્મોજન્મની ગરીબી તરત જ દૂર થઈ જશે. તમારું ભાગ્ય સાતમા આસમાને પહોંચી જશે. જ્યાં પણ જશો ધન દોલત પાછળ પાછળ આવશે. તો પછી તમને એક નાનકડી વિનંતી છે કે વિડીયોને પૂરો જોજો તો જ લાભની પ્રાપ્તિ થઈ શકે છે. એટલે આ વિડીયોને પૂરો જોજો. જો આજે તમે આ જ્ઞાનવર્ધક વિડીયોને વચ્ચે વચ્ચેથી જોયો કે કાપી કાપીને જોયો તો જીવનમાં તમને ક્યારે સફળતા મળશે નહીં અને તમે આખું વર્ષ હેરાન જ રહેશો. ભક્તો, આ વિડીયોમાં અમે તમને એવા ઝાડ બતાવીશું જેને અડવા માત્રથી તમારી ગરીબી તાત્કાલિક દૂર થઈ જશે. જી હા મિત્રો, માં લક્ષ્મીની તમારા પર એવી કૃપા થશે કે આવનારા સમયમાં તમે ધનવાન બની જશો. જો તમે વસંત પંચમીના દિવસે આ જે ઝાડ હું બતાવું છું તે ઝાડને અડવા માત્રથી તમારી ગરીબી દૂર થઈ જશે. કારણ કે મિત્રો, પૂજ્ય ગુરુજીએ હમણાં પોતાની કાલની રાધા રાનીની કથામાં ગુરુજીએ જણાવ્યું કે જો તમે આખું વર્ષ પૂજાપાઠ અને ટોણા ટોટકાના ઉપાય કરતા કરતા થાકી ગયા હો અને તમને જરા પણ ફાયદો ન થયો હોય તો ગુરુજીએ બહુ વિશેષ અને રામબાણ ઉપાય બતાવ્યો છે. આ વસંત પંચમીમાં દુર્લભ સંયોગમાં આ દિવસ બહુ ખાસ હોવાનો છે અને આ વખતે 2026માં વસંત પંચમી સરસ્વતી પૂજાની સાથે આવી રહી છે. મહાકુંભમાં આવેલા સાધુ સંતોએ પણ આ વૃક્ષો વિશે જણાવ્યું છે. તો જે ઝાડ વિશે અમે તમને જણાવવાના છીએ, જો તમે તેને અમારા કહ્યા મુજબ સાચો સમય અને શુભ મુહૂર્ત જોઈને અડી લો છો તો વિશ્વાસ રાખજો, તમારા જીવનમાં થોડા દિવસો પછી ધનની વર્ષા થવા લાગશે. પછી તમારા જીવનમાં તમને પ્રગતિ કરતા કોઈ રોકી નહીં શકે. તમારી દરેક મનોકામના પૂરી થશે અને ખુશીઓથી ભરાઈ જશે તમારું ઘર. જો તમે વસંત પંચમીના દિવસે આ દેવ વૃક્ષોને અડી લો છો તો ત્રણેય દેવી શક્તિઓ માં દુર્ગા, માં લક્ષ્મી અને માં સરસ્વતીના તમને આશીર્વાદ મળી જશે. જો આજનો આ વિડિયો પૂરો જોઈ લો છો તો મિત્રો, તમે તમારા ફાયદા માટે આ વિડિયોને પૂરો જોઈ લો. તમારું જીવન આ વસંત પંચમી પર ન બદલાઈ જાય તો મિત્રો મને કહેજો. તો ચાલો જાણીએ કે કયા એવા છોડ છે જેને વસંત પંચમીના દિવસે અડીને આવી જવાનું છે. પરંતુ તે પહેલા તમારા ફાયદા માટે એક મહત્વપૂર્ણ જાણકારી. ભક્તો, જો તમે પણ ઈચ્છતા હોવ કે માં સરસ્વતીના આશીર્વાદ તમારા પર બનેલા રહે તો આ વિડીયોને એક લાઇક કરો અને તમારી પોતાની ચેનલ ગુજ્જુ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરી લો અને કમેન્ટ બોક્સમાં જય માં સરસ્વતી જરૂર લખો. અને સાથે જ તમે તમારી રાશિને કમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો. કારણ કે અમે રાશિ સાથે જોડાયેલું ભાગ્ય પણ બતાવીએ છીએ અને ભાગ્યમાં ચાલી રહેલી પરેશાનીઓને તાત્કાલિક દૂર કરવા માટે સરળમાં સરળ ઉપાય પણ બતાવીએ છીએ. એટલે તમે તમારી રાશિ કમેન્ટ બોક્સમાં જરૂર લખી દેજો. તો ચાલો ભક્તો, હવે અમે આ વિડીયો પર વધારે બકવાસ ન કરતા વિડીયોને શરૂ કરીએ છીએ. જો મિત્રો, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પ્રકારની પૌરાણિક માન્યતાઓને મહત્વ આપવામાં આવ્યું છે કે અનેક એવા ઝાડ પાન હોય છે જે દેવ વૃક્ષ કહેવાયા છે અને ઘણા શુભ પણ માનવામાં આવ્યા છે. પ્રકૃતિમાં રહેલા અનેક એવા ઝાડ પાન હોય છે જે આપણા જીવનમાં ચાલી રહેલી પરેશાનીને દૂર કરી દે છે. ખાસ વાત એ છે કે ઝાડ પાનની ન ફક્ત લોકો પૂજા કરે છે પરંતુ ઔષધિના રૂપમાં પણ પ્રયોગ કરે છે. આ અનેક પ્રકારની મોટી મોટી બીમારીને ઠીક કરે છે અને વેદ પુરાણોમાં પણ અનેક પ્રકારના ઝાડ પાનનો ઉલ્લેખ છે.
ભક્તો, જો તમે પણ વસંત પંચમીના દિવસે આ વૃક્ષોને અડી લો છો તો તમને માં સરસ્વતીના એવા આશીર્વાદ મળશે જેનાથી તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે. મિત્રો, જુઓ, વાત એવી છે કે અમારું કામ તો છે સલાહ આપવાનું. અમે તો માત્ર સલાહ જ આપી શકીએ છીએ. હવે તમે આને માનો કે ન માનો તમારી મરજી. પરંતુ ભક્તો, એક વાત જરૂર કહીશું કે જો માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે. ભક્તો, જ્યોતિષ માન્યતાઓ અનુસાર ગુરુજીએ કહ્યું છે કે વસંત પંચમીના દિવસ પર સ્વયંમાં સરસ્વતી આ ચમત્કારી છોડ પર બિરાજમાન રહેશે, જેની વાત આગળ અમે આ વિડીયોમાં કરવાના છીએ. અને જો તમે આ ઝાડને અમારા કહ્યા મુજબ વગર વધારે મગજ દોડાવ્યા વગર, પોતાની બુદ્ધિ ચલાવ્યા વગર આને અડીને આવી જાવ છો તો આનાથી જ તમારો બેડો પાર થઈ જશે. અને તે જ સમયે ત્રણેય દેવી શક્તિઓ માં દુર્ગા, માં લક્ષ્મી અને માં સરસ્વતીના આશીર્વાદ તમને તરત મળી જશે. પછી તમને ધનવાન બનતા સ્વયં વિધાતા પણ રોકી નહીં શકે. અમે તે ચમત્કારી વૃક્ષોને બતાવતા પહેલા તમને આ વસંત પંચમી વિશે જાણકારી આપી દઈએ છીએ, જેથી તમને તે દેવ વૃક્ષોને અડવા માટે સાચા શુભ મુહૂર્તની ખબર પડી જાય. આવો જાણીએ વસંત પંચમીની સાચી તારીખ, સમય અને શુભ મુહૂર્ત પુણ્યકાળ વિશે. પંચાંગ અનુસાર માઘ મહિનાની શુક્લ પક્ષની પંચમી તિથિએ વસંત પંચમી મનાવવામાં આવે છે અને આ તિથિ પર માં સરસ્વતીની પૂજાનું વિધાન છે. એટલે વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા કરી શકાય છે. ભક્તો, જો તમારે વસંત પંચમીના દિવસે ઝાડ પાનને અડવું હોય તો કોઈ પણ સમયે તમે અડીને આવી શકો છો. તેમાં કોઈ પણ વાંધાજનક વાત નથી. ચાલો હવે અમે તમારો વધારે સમય બગાડ્યા વગર જણાવીએ છીએ કે કયા કયા ઝાડ પાનને અડવું જોઈએ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં માં સરસ્વતીના અનેક સ્વરૂપ કહેવાયા છે, જેમાં વૃક્ષોને પણ માં સરસ્વતીનું સ્વરૂપ કહેવામાં આવે છે. તો આજે હું આપ લોકોને એવા વૃક્ષ વિશે જણાવીશ જેને વસંત પંચમીના દિવસે અડવું ખૂબ જ શુભકારી બતાવવામાં આવ્યું છે. વસંત પંચમીના દિવસે આને અડવા માત્રથી શત્રુ દોષ, કર્જ દોષ, ગરીબી દોષ બધું સમાપ્ત થાય છે. વસંત પંચમીનો દિવસ માં સરસ્વતીને પ્રસન્ન કરવા માટે સૌથી શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે અને વસંત પંચમીના પાવન પર્વમાં અમુક એવા વૃક્ષ છે જે દેવ વૃક્ષ કહેવાયા છે, દેવી વૃક્ષ કહેવાયા છે. આમાં સરસ્વતીનું સ્વરૂપ હોય છે, માતા સરસ્વતીનું સ્વરૂપ હોય છે. અને આપણા ધર્મમાં ઝાડ પાનને દેવી દેવતા માનીને આપણે એમની પૂજા કરીએ છીએ અને આપણે પૂજા પણ જરૂર કરવી જોઈએ. વિજ્ઞાન પણ કહે છે કે ઝાડ પાન મનુષ્યોને મફતમાં પ્રાણવાયુ પ્રદાન કરે છે અને ઝાડ પાન આપણને ઓક્સિજન આપે છે અને આપણો જે કાર્બન ડાયોક્સાઇડ હોય છે તેને ગ્રહણ કરીને તમામ પ્રકારની જેટલી પણ નકારાત્મક વસ્તુઓ હોય છે તેને પોતાની અંદર સ્વયં શોષી લે છે અને આપણને તાજગી પ્રદાન કરે છે. અને વસંત પંચમીના દિવસે અમુક એવા ઝાડ પાન આપણા ધર્મશાસ્ત્રમાં કહેવાયા છે જેને અડવા માત્રથી વ્યક્તિના બંધ કિસ્મતના તાળા ખુલી જાય છે, વ્યક્તિનું સૌભાગ્ય ચમકી જાય છે. આપણા શાસ્ત્રોમાં ઝાડ પાનને ખૂબ જ ગુણકારી કહેવામાં આવે છે કારણ કે આમાં સાક્ષાત માં સરસ્વતીનો વાસ હોય છે. અનેક બીમારીઓનો ઇલાજ ઝાડ પાનમાં જ છુપાયેલો છે. ઝાડ પાનમાં અનેક જડીબુટ્ટીઓ મળી આવે છે. અને માં સરસ્વતીએ સ્વયં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ છું. પીપળાના વૃક્ષને વૃક્ષોનો રાજા કહેવામાં આવે છે કારણ કે પીપળાના વૃક્ષનું આયુષ્ય સૌથી વધારે હોય છે, સૌથી અત્યાધિક હોય છે. પીપળાનું વૃક્ષ સર્વશક્તિમાન હોય છે. પૂજાપાઠમાં અત્યાધિક આનું મહત્વ હોય છે. તો ચાલો આજે હું આપ લોકોને વસંત પંચમીના દિવસે અડવા લાયક વૃક્ષ વિશે જણાવીશ. તો કમેન્ટમાં જય માતાજી અવશ્ય લખી દેજો કારણ કે જ્યારે માં સરસ્વતીનું નામ લખવામાં કે બોલવામાં આવે છે તો માં સરસ્વતી તે વ્યક્તિથી ખૂબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. મિત્રો, આપણા ધર્મશાસ્ત્રમાં અનેક એવા વૃક્ષ છે જેને કલ્યાણકારી અને મંગલકારી માનવામાં આવ્યા છે. આ વૃક્ષ માત્ર પર્યાવરણ માટે નહીં પરંતુ આપણા જીવન માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. ખાસ કરીને જો તમે આ વૃક્ષોને અડો છો તો તમારી બધી પરેશાનીઓ, કષ્ટ, દુઃખ અને તકલીફો ખતમ થઈ જાય છે. વસંત પંચમીના દિવસે આ વૃક્ષોની અસર અનેક ગણી વધી જાય છે. આ દિવસે શક્તિ ધરતી લોકમાં આવી જાય છે અને આ દિવસે દરેક વસ્તુમાં પ્રાણ અને ચેતનાનો સંચાર થાય છે.
જ્યારે આ શક્તિ પૂરા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય છે તો જેટલા પણ ઝાડપાન જીવજંતુ અને ચલચલ વસ્તુઓ છે બધામાં શક્તિ જાગૃત થઈ જાય છે। આ વિશેષ સમયમાં જો તમે માં સરસ્વતી સ્વરૂપ કહેવાયેલા ઝાડપાનને જઈને અડી લો છો તો તમારા જીવનના બધા દુઃખ કષ્ટ રોગ અને પરેશાનીઓ સમાપ્ત થઈ જાય છે। ખાસ કરીને કાલસર્પ દોષ મંગળ દોષ પિતૃદોષ અને રાહુ દોષ જેવી સમસ્યાઓ તાત્કાલિક પોતાની અસર છોડી દે છે અને પૂરી રીતે સમાપ્ત થઈ જાય છે। ભક્તો, આજે હું તમને 4 થી 5 દેવ વૃક્ષો વિશે જણાવવા જઈ રહ્યો છું જેને આપણા ધર્મશાસ્ત્રમાં બહુ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે। આ ચારેય વૃક્ષ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ અને ખુશહાલી લાવવા માટે ખૂબ જ પ્રભાવશાળી હોય છે, એટલે આ વિડિયોને ધ્યાનથી જોજો, કારણ કે જો તમે આને વચ્ચેથી કાપીને જોયો તો બાદમાં તમારે પસ્તાવવું પડી શકે છે। વસંત પંચમીના દિવસનો પર્વ એવો છે જ્યારે તમારે લાંબી પૂજાપાઠ કરવાની જરૂર નથી હોતી। બસ જો તમે આ વિશેષ વૃક્ષોને વસંત પંચમીના દિવસે સાચી રીતે અડી લો છો અને માં સરસ્વતીના આશીર્વાદ લો છો તો તમારી બધી સમસ્યાઓ અને ગરીબી ખતમ થઈ શકે છે। આ વૃક્ષ એટલા શક્તિશાળી હોય છે કે તમે તમારી આંખોથી આની અસર જોઈ શકો છો અને ખાસ વાત એ છે કે આ બધા દેવ વૃક્ષ તમારી આસપાસ સરળતાથી મળી શકે છે, તો તમે આને તમારા ઘરની પાસેથી જ શોધી શકો છો। હવે વિડિયોમાં આગળ વધતા પહેલા જો તમે હજુ સુધી કમેન્ટ બોક્સમાં જય માતાજી નથી લખ્યું તો કૃપા કરીને જય માતાજી જરૂર લખો। આનાથી અમને બહુ સારું લાગે છે જ્યારે તમે અમારા વિડિયોમાં કમેન્ટ કરો છો અને તેને લાઇક કરો છો। આનાથી અમારું મનોબળ વધે છે અને અમે હજી પણ સારી જાણકારી તમારા માટે લઈને આવીએ છીએ। તો હવે અમે વાત કરીએ છીએ કે કયા એવા 3 વૃક્ષ છે જેને આપણે વસંત પંચમીના દિવસે અડીને આવવું જોઈએ। આ વૃક્ષ ન માત્ર તમારા જીવનને ખુશહાલ બનાવે છે પરંતુ તમારી ગરીબી અને દુઃખદર્દને પણ સમાપ્ત કરી દે છે। એટલે હું ઈચ્છીશ કે તમે બધા વસંત પંચમીના દિવસે આ વૃક્ષોની પૂજા જરૂર કરો અને આને અડો, કારણ કે આ દિવસે આ વૃક્ષોની પૂજા કરવાથી તમને અગણિત લાભ મળી શકે છે। ચાલો ભક્તો, હવે આપણે જાણીએ કે તે દેવ વૃક્ષ કયા છે જેને અડવાથી આપણી ગરીબી ખતમ થઈ જાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિનું આગમન થાય છે। પહેલું વૃક્ષ છે બીલીનું વૃક્ષ, જેને આપણે ખાસ કરીને પૂજામાં ઉપયોગ કરીએ છીએ। વસંત પંચમીના દિવસે બીલીનું ઝાડ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। માં સરસ્વતીને બીલીના પાન અત્યંત પ્રિય છે અને તેમને માં સરસ્વતીના મંદિરમાં બીલીપત્ર અર્પણ કરવાથી વિશેષ પુણ્યની પ્રાપ્તિ થાય છે। બીલીનું ઝાડ માં સરસ્વતીના પૂજન માટે અત્યાધિક પવિત્ર માનવામાં આવે છે। બીલીના પાનનો ઉપયોગ માં સરસ્વતીના પૂજનમાં વિશેષ રૂપે કરવામાં આવે છે। બીલીનું વૃક્ષમાં પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થયું અને સ્કંદ પુરાણ અનુસાર આ વૃક્ષ દેવી સ્વરૂપ માનવામાં આવ્યું છે, એટલે કે આ નવદુર્ગાનું સ્વરૂપ છે। સ્કંદ પુરાણની કથામાં કહેવાયું છે કે બીલી વૃક્ષના મૂળમાં ગિરિજા, થડમાં મહેશ્વરી, શાખાઓમાં દક્ષાયણી, પાંદડાઓમાં માતા પાર્વતી, ફળોમાં કાત્યાયની, ફૂલોમાં ગૌરી અને આ વૃક્ષના સંપૂર્ણ શરીરમાં માં લક્ષ્મીજીનો વાસ હોય છે। માતા પાર્વતીના પરસેવાથી ઉત્પન્ન થવાને કારણે આ ઝાડ અનેક દેવી દેવતાઓનું સ્વરૂપ માનવામાં આવે છે, એટલે આ વૃક્ષ ધાર્મિક રૂપે અત્યંત મહત્વપૂર્ણ છે। જો તમે સંધ્યાકાળમાં માં સરસ્વતી મંદિર કે સરસ્વતી મંદિરની પાસે બીલીના વૃક્ષની નીચે ઘીનો દીવો પ્રગટાવો છો તો વ્યક્તિ ધનવાન, ગુણવાન અને પરાક્રમી બને છે। આ ઝાડના સ્પર્શથી વ્યક્તિના બધા મનોરથ પૂરા થાય છે। આ ઝાડને અડતા પહેલા તમારે એક ખાસ મંત્ર પણ બોલવો જોઈએ। તે મંત્ર છે દર્શનમ બિલ્વ વૃક્ષસ્ય સ્પર્શનમ પાપનાશનમ અઘોરપાપસંહારમ એક બિલ્વમ શિવાર્પણમ, જેનો અર્થ છે કે બીલી વૃક્ષના દર્શન અને સ્પર્શ કરવા માત્રથી બધા પાપ સમાપ્ત થઈ જાય છે અને માં સરસ્વતીને ચડાવેલું એક બીલીપત્ર અનેક પાપોનો નાશ કરે છે। તો વસંત પંચમીના દિવસે આ બીલીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલો અને પછી ચૂપચાપ પાછા આવી જાઓ। તમારા બધા કષ્ટ, દુઃખ અને પાપ સમાપ્ત થઈ જશે અને તમે ધન, સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરશો। મિત્રો, હવે હું તમને બીજા છોડ વિશે જણાવું છું જે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ છોડ છે શમીનું વૃક્ષ। શમીના વૃક્ષને આપણા ધર્મશાસ્ત્રમાં જગદંબાના સ્વરૂપના રૂપમાં પૂજવામાં આવે છે। આ સ્વયંમાં જગદંબાનું સ્વરૂપ છે અને આના પરમાં જગદંબા સાક્ષાત બિરાજમાન રહે છે।
જો તમે વસંત પંચમીના દિવસે સંધ્યાકાળમાં શમીના વૃક્ષની નીચે ધૂપ અને દીવો પ્રગટાવો છો તો તમારી બધી પરેશાનીઓ અને કષ્ટ દૂર થઈ જાય છે। આ સિવાય શમીના મૂળમાં સિંદૂર નાખવાથી વ્યક્તિને સારા સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે। જે લોકો લાંબા સમયથી બીમાર છે તેમના માટે આ એક બહુ સારો ઉપાય છે। જો તમારા ઘરમાં કોઈ સદસ્ય લાંબા સમયથી બીમાર પડ્યું છે તો તમે તે વ્યક્તિના શરીર પરથી 7 વાર સિંદૂર ઉતારીને શમીના મૂળમાં નાખી શકો છો। આનાથી તેમનો રોગ જલ્દી ઠીક થઈ જશે। આ સિવાય જો તમે બીમારીથી બચવા માંગો છો અને નિરોગી રહેવા માંગો છો તો શમીના મૂળમાં સિંદૂર નાખવાથી આ તમારા રોગનો નાશ કરી શકે છે। તમારે વસંત પંચમીના દિવસે શમીના વૃક્ષને અડીને તમારી મનોકામના બોલવાની છે। જ્યારે તમે આ કરશો તો તમે જોશો કે તમારી મનોકામના પૂરી થઈ જશે અને તમારી દરિદ્રતા સમાપ્ત થઈ જશે। આ દિવસે શમીના વૃક્ષના પ્રભાવથી તમને અપાર લાભ મળી શકે છે। તો વસંત પંચમીના દિવસ પર શમીના વૃક્ષના આશીર્વાદ લઈને તમારા જીવનમાં ખુશહાલી અને સમૃદ્ધિ લાવો। મિત્રો, હવે આપણે વાત કરીશું ત્રીજા વૃક્ષની, જેને દેવ વૃક્ષ પણ કહેવામાં આવે છે। આ વૃક્ષ છે પારિજાતનું વૃક્ષ। પારિજાતનું વૃક્ષ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયું હતું અને આને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું। બાદમાં સરસ્વતીએ આ વૃક્ષને માનવ કલ્યાણ માટે ધરતી પર લાવ્યા હતા। આ વૃક્ષ લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે કારણ કે માતા લક્ષ્મી પણ સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયા છે। આ માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના શરીરમાં થાક કે પીડા હોય કે વ્રત દરમિયાન પરેશાની હોય તો સાંજના સમયે પારિજાતના વૃક્ષને અડવાથી આ બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે। તમે વસંત પંચમીના દિવસે જ્યારે પણ સમય મળે આ વૃક્ષને અડી શકો છો અને વિશેષ લાભ પ્રાપ્ત કરી શકો છો। જો તમે આ વૃક્ષની નીચે વસંત પંચમીના દિવસે ઘીનો દીવો પ્રગટાવો છો અને આના મૂળમાં થોડું સિંદૂર નાખો છો તો તમારી તમામ પ્રકારની મનોકામનાઓ પૂરી થઈ શકે છે। પરંતુ તમારે એક પ્રાર્થના જરૂર કરવાની છે। તે પ્રાર્થના છે, હે પારિજાત વૃક્ષ, આપ માં સરસ્વતી સ્વરૂપ છો। કૃપા કરીને અમારી બધી પરેશાનીઓ દૂર કરો। અમારા ઘરમાં લક્ષ્મીનો વાસ થાય, પિતૃદોષ, ગૃહદોષ, લક્ષ્મી દોષ સમાપ્ત થાય। કૃપા કરીને અમારા જીવનમાં સમૃદ્ધિ અને સુખની વર્ષા કરો। જો તમારા ઘરમાં ધનનું આગમન ઓછું થઈ રહ્યું છે અને પૈસાનો વ્યર્થ ખર્ચ થઈ રહ્યો છે તો તમે પારિજાતના 5 ફૂલ લઈને તેને સારી રીતે સૂકવીને એક પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખી શકો છો। આ ઉપાય મંગળવારના દિવસે અથવા વસંત પંચમીના દિવસે જરૂર કરો। આનાથી તમારા ઘરમાં ધનની વર્ષા થશે અને આર્થિક સ્થિતિ સારી થશે। તો જો તમે જલ્દી ધનવાન બનવા માંગો છો કે તમારી કોઈ અધૂરી કામના છે તો આ 3 વૃક્ષો વિશે બતાવેલા ઉપાય જરૂર કરો। ખાસ કરીને જો તમે ત્રણેય વૃક્ષોને અડો છો તો તમારી મનોકામનાઓ પૂરી થવાથી કોઈ પણ શક્તિ તમારા રસ્તામાં નહીં આવી શકે। વસંત પંચમીના દિવસે આ ઉપાયો જરૂર કરો। આ ઉપાય તમારા જીવનને સુધારી શકે છે, તમારા કષ્ટ દૂર કરી શકે છે અને તમારી કિસ્મતને ચમકાવી શકે છે। ભક્તો, હવે આગળના વૃક્ષોને બતાવતા પહેલા તમને અમે એક રિક્વેસ્ટ કરીએ છીએ કે મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલ ગુજ્જુ વાસ્તુ ઉપાયને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારી રાશિ કમેન્ટ બોક્સમાં નાખો, કારણ કે અમે તમારી રાશિ સાથે જોડાયેલા ભાગ્ય અને સમસ્યાઓના ઉપાય પણ બતાવીએ છીએ। તો તમારી રાશિ કમેન્ટ બોક્સમાં નાખીને તમારા ભાગ્યને જાગૃત કરો। ભક્તો, હવે આગલું ઝાડ છે જેને તમારે વસંત પંચમીના દિવસે અડીને આવવાનું છે, તે પીપળાનું ઝાડ। પીપળાનું ઝાડ હિન્દુ ધર્મમાં બહુ જ પવિત્ર અને શુભ માનવામાં આવે છે। આને વિશેષ રૂપે માં સરસ્વતી અને માં લક્ષ્મી બંને સાથે જોડવામાં આવે છે। પીપળાના ઝાડની પૂજા કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે। વસંત પંચમીના દિવસે પીપળાના ઝાડની નીચે બેસીને ધ્યાન કરો અને ત્યાં સફાઈ રાખો। પીપળાની નીચે દીવો કરવો અને પૂજા કરવી વિશેષ રૂપે લાભકારી માન્યું છે। પીપળાના પાનને માં સરસ્વતીના મંદિરમાં અર્પણ કરી શકાય છે। પીપળાના વૃક્ષને 108 વાર જય માતાજીનો જાપ કરતા પ્રણામ કરો। ત્યારબાદ ત્યાં દીવો પ્રગટાવીને પૂજા અર્ચના કરો। ધ્યાન રાખો કે પીપળાના ઝાડની નીચે ક્યારેય પણ રાત્રે સૂવું ન જોઈએ કારણ કે તેને પવિત્ર માનવામાં આવે છે। ભક્તો, હવે આગલું દેવ વૃક્ષ છે જેને તમારે વસંત પંચમીના દિવસે અડીને આવવાનું છે, તે છે વડનું વૃક્ષ। વડનું વૃક્ષ હિન્દુ ધર્મમાં વિશેષ રૂપે મહિલાઓ માટે મહત્વપૂર્ણ છે। આ ઝાડ સમૃદ્ધિ, સુખ અને આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે। વડના વૃક્ષને ઘણીવાર માં સરસ્વતી અને
માં લક્ષ્મીની સંયુક્ત પૂજા સાથે જોડવામાં આવે છે. વસંત પંચમીના દિવસે આ વૃક્ષની પાસે જવું અને તેની પૂજા કરવી બેહદ શુભ હોય છે. વડના વૃક્ષની નીચે દીવો કરીને પૂજા કરો. વડના વૃક્ષની ચારે બાજુ પ્રદક્ષિણા કરવી બહુ શુભ હોય છે. વડના વૃક્ષના મૂળમાં દૂધ અને પાણી અર્પણ કરો અને ત્યાંમાં સરસ્વતીનું ધ્યાન કરતા જય માતાજીનો જાપ કરો. વડના વૃક્ષની પૂજા દરમિયાન તેની શાખાઓ અને થડને પણ પ્રણામ કરવા જોઈએ, કારણ કે આ વૃક્ષ જીવન અને સમૃદ્ધિનું પ્રતીક છે. વડના વૃક્ષના પાન પણ માં સરસ્વતીને પ્રિય હોય છે. આથી વડના પાનને માં સરસ્વતીના મંદિરમાં અર્પણ કરવું શુભ માનવામાં આવે છે. ભક્તો, હવે આગલું ઝાડ છે જેને તમારે વસંત પંચમીના દિવસે અડીને આવવાનું છે, તે છે લીમડાનું ઝાડ. લીમડાનું ઝાડ એક બીજું મહત્વપૂર્ણ ઝાડ છે જેની વસંત પંચમીના દિવસે પૂજા કરવી શુભ માનવામાં આવે છે. લીમડાનું ઝાડ વિશેષ રૂપે સ્વાસ્થ્ય અને શુદ્ધતાનું પ્રતીક છે. આ ઝાડના પાન અને છાલ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે અને આ શરીરની શુદ્ધિ માટે ઉપયોગી હોય છે. લીમડાના ઝાડની પાસે જઈને તેની પૂજા કરો. લીમડાના પાનને માં સરસ્વતીના મંદિરમાં અર્પણ કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. લીમડાના ઝાડની છાલ અને પાનને પાણીમાં નાખીને સ્નાન કરવું પણ શુદ્ધતા અને સ્વાસ્થ્યનું પ્રતીક માનવામાં આવે છે. લીમડાના ઝાડની પૂજા કરતી વખતે જય માતાજીના મંત્રનો જાપ કરો. આ માનસિક શાંતિ અને પાપોથી મુક્તિ અપાવવામાં સહાયક હોય છે. લીમડાના પાનનું સેવન પણ શારીરિક શુદ્ધિ માટે કરી શકાય છે, પરંતુ ધ્યાન રાખો કે તેનું સેવન સીમિત માત્રામાં કરો. હવે આગલું ઝાડ છે જેને તમારે વસંત પંચમીના દિવસે અડીને આવવાનું છે, તે છે આંબાનું ઝાડ. આંબાનું ઝાડ પણ હિન્દુ ધર્મમાં મહત્વપૂર્ણ અને શુભ માનવામાં આવે છે. આંબાના ઝાડની પૂજા વસંત પંચમીના દિવસે કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને આશીર્વાદ મળે છે. આંબાના ઝાડની પાસે જઈને તેની પૂજા કરો અને માં સરસ્વતીનું ધ્યાન કરો. આંબાના પાનને માં સરસ્વતીના મંદિરમાં અર્પણ કરો અને જય માતાજીના મંત્રનો જાપ કરો. આંબાના ઝાડને માં સરસ્વતીના પૂજનમાં વિશેષ રૂપે ઉપયોગ કરો, કારણ કે આ ઝાડ શુભ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો, હવે આગલું ઝાડ છે જેને વસંત પંચમીના દિવસે અડીને આવવું તમારા માટે બહુ જ શુભ માનવામાં આવે છે, તે છે કેળાનું ઝાડ. કેળાનું ઝાડ માત્ર એક સાધારણ વૃક્ષ નથી, પરંતુ આ ધાર્મિક દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને શુભ ફળદાયી માનવામાં આવ્યું છે. આપણા ધર્મગ્રંથોમાં પણ કેળાના ઝાડને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, કારણ કે આ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું પ્રિય વૃક્ષ માનવામાં આવે છે. વસંત પંચમીના દિવસે કેળાના ઝાડની પાસે જઈને તેની પૂજા કરવી તમારા જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિનું આગમન કરે છે. કેળાના વૃક્ષને જળ અર્પણ કરો અને તેના મૂળમાં હળદર અને કુમકુમ ચડાવો. પછી માતા રાનીનું સ્મરણ કરતા તેના નીચે દીવો પ્રગટાવો. આવું કરવાથી તમારા ઘરમાં સ્થાયી સુખ શાંતિ બનેલી રહે છે અને જીવનમાંથી દરિદ્રતા દૂર થાય છે. કેળાના પાનનું પણ ધાર્મિક કાર્યોમાં અત્યાધિક મહત્વ છે. વસંત પંચમીના દિવસે જ્યારે પણ માતા સરસ્વતીની પૂજા અર્ચના કરવામાં આવે છે, તો કેળાના પાનનું આસન, તોરણ કે પૂજા સામગ્રીના રૂપમાં ઉપયોગ શુભ માનવામાં આવે છે. માતા રાનીને કેળાના પાન અર્પણ કરવાથી તેમના આશીર્વાદથી ઘર પરિવાર પર લક્ષ્મી કૃપા બનેલી રહે છે અને આર્થિક સંપન્નતાનો માર્ગ ખુલે છે. કેળાના ફળને પણ વસંત પંચમીના દિવસે પ્રસાદના રૂપમાં અર્પણ કરવું અત્યંત પુણ્યદાયી હોય છે. માન્યતા છે કે કેળાના ફળને અર્પણ કરવાથી પરિવારમાં સંતાન સુખ અને લાંબી ઉંમરના આશીર્વાદ મળે છે. કેળાના ઝાડની પૂજા કરતી વખતે જય માતાજીનો મંત્ર જાપ અવશ્ય કરો. આનાથી માનસિક શાંતિ મળે છે અને નકારાત્મક ઉર્જા દૂર થઈને ઘરમાં સકારાત્મકતાનો સંચાર થાય છે. આ પ્રકારે ભક્તો, કેળાનું ઝાડ પણ વસંત પંચમીના દિવસે અડીને આવવું અને તેની શ્રદ્ધાથી પૂજા કરવી તમારા જીવનને મંગલમય અને સમૃદ્ધ બનાવી દે છે. ભક્તો, વસંત પંચમીનો દિવસ પોતાનામાં જ બહુ પાવન અને શુભ માનવામાં આવ્યો છે. આજ એ દિવસ છે જ્યારે પ્રકૃતિમાં નવી ઉર્જાનો સંચાર થાય છે, મનમાં આશાના ફૂલ ખીલે છે અને જીવનમાં સકારાત્મક બદલાવની શરૂઆત માનવામાં આવે છે. આવા પવિત્ર દિવસે જો કોઈ વ્યક્તિ હળદરના છોડને શ્રદ્ધા અને વિશ્વાસની સાથે અડીને માત્ર ચૂપચાપ ત્યાંથી પાછો આવે છે, તો માનવામાં આવે છે કે તેના જીવનમાં જામેલી ગરીબી ધીરે ધીરે સમાપ્ત થવા લાગે છે. હળદરને આપણા શાસ્ત્રોમાં અત્યંત પવિત્ર માનવામાં આવી છે. આ માત્ર એક ઔષધિ કે મસાલો નથી, પરંતુ આને માતા લક્ષ્મીની કૃપાનું પ્રતીક પણ માનવામાં આવે છે.
વસંત પંચમીના દિવસે જ્યારે તમે હળદરના છોડને સ્પર્શ કરો છો તો એવું માનવામાં આવે છે કે તમારી નકારાત્મક ઉર્જા ત્યાં જ રોકાઈ જાય છે અને તમારી સાથે માત્ર શુભતા અને સમૃદ્ધિ જ ઘરે પાછી ફરે છે। તે ક્ષણે મનમાં કોઈ પણ પ્રકારની શંકા ન હોવી જોઈએ, બસ શાંત ભાવથી માતા લક્ષ્મીનું સ્મરણ કરતા છોડને સ્પર્શ કરો અને પાછળ જોયા વગર પોતાના ઘરે આવી જા। કહે છે કે આ નાના એવા કર્મથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ સીધા સાધકના જીવનમાં ઉતરવા લાગે છે। ઘરમાં ધનના માર્ગ ખુલવા લાગે છે, અકારણ થતા ખર્ચાઓ પર નિયંત્રણ આવવા લાગે છે અને જે કામ લાંબા સમયથી અટકેલા હોય છે તે પણ ધીરે ધીરે પૂરા થવા લાગે છે। જે ઘરમાં પહેલા દરિદ્રતા અને કંગાળીનો વાસ હોય છે ત્યાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો પ્રવેશ થવા લાગે છે। આ ક્રિયાનો સૌથી મોટો રહસ્ય એ જ છે કે આને દેખાડા માટે નહીં પરંતુ પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે કરવામાં આવે। ના કોઈને કહેવાનું છે, ના કોઈની સાથે ચર્ચા કરવાની છે। વસંત પંચમીના પાવન દિવસે હળદરના છોડને સ્પર્શ કરીને મનોમન માતા લક્ષ્મીને આ પ્રાર્થના કરો કે તેઓ તમારા જીવનમાંથી અભાવ અને તંગીને દૂર કરે અને તમારા ઘરમાં સદૈવ વાસ કરે। એવું માનવામાં આવે છે કે જ્યારે આ ભાવના સાચા હૃદયથી નીકળે છે તો માતા લક્ષ્મી ક્યારે ખાલી હાથે પાછા નથી ફરતા। સમયની સાથે વ્યક્તિ સ્વયં અનુભવ કરવા લાગે છે કે જીવનમાં સ્થિરતા આવી રહી છે, પરેશાનીઓ ઓછી થઈ રહી છે અને મનમાં એક અદ્ભુત સંતોષનો ભાવ જન્મ લઈ રહ્યો છે। આ જ સંકેત માનવામાં આવે છે કે માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર બનેલી છે અને હવે ત્યાં દરિદ્રતા કે કંગાળીનું કોઈ સ્થાન નથી બચ્યું। મિત્રો, આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે। જ્યોતિષ અને ધર્મના ઉપાયને પોતાની આસ્થા અને વિશ્વાસ પર અજમાવો। અમારા વિડિયોનો ઉદ્દેશ્ય માત્ર તમને બહેતર સલાહ આપવાનો છે। ભક્તો, આ બધા વૃક્ષો વિશે અમે તમને વિસ્તારથી જણાવ્યું છે જેથી તમે વસંત પંચમીના આ પાવન અવસર પર આનો લાભ ઉઠાવી શકો અને પોતાના જીવનને હજી વધારે સુખમય બનાવી શકો। યાદ રાખો કે આ ઉપાયોને શ્રદ્ધાથી કરવા પર જ પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને માં સરસ્વતીની કૃપાથી તમારું દરેક સંકટ દૂર થઈ શકે છે।